શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પ્રમુખ દીપકભાઈ ભોયવાલાના નેજા હેઠળ તારીખ 15/7/2025 થી 18/7/2025 સુધી 4 દિવસ વાલીઓ સાથે પર્સનલ મીટિંગ કરવામાં આવી, જેમાં બાળકોના અભ્યાસ, શિસ્ત, બૌદ્ધિક તેમજ શારીરિક વિકાસ જેવા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. શિક્ષક અને બાળકો વચ્ચે સીધો સંપર્ક થઈ શકે અને બાળકોના મનમાં પ્રથમ પાટલી તેમજ અંતિમ પાટલી પર બેઠા તેવા વિષયોનો ભાવ ન ઉપજે તેવા હેતુથી વર્ગખંડની બેઠક વ્યવસ્થા યુ આકારે કરી છે. ઉપરાંત તારીખ 19/7/2025 શનિવારના રોજ સરકારના આદેશ અનુસાર બેગલેસ ડે હોવાથી આ શાળામાં એક અનોખી પ્રવૃત્તિ કરાવવામાં આવી. બાળકોમાં નેતૃત્વની ભાવના વિકસે તે હેતુથી GSLR હેડ બોય તેમજ હેડ ગર્લ એમ કુલ 4 પદ માટે ઇલેક્શન રાખવામાં આવ્યું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. કુલ 12 વિદ્યાર્થીઓ ઉમેદવારમાંથી 4 વિદ્યાર્થી ઉમેદવાર વિજય થયા. બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી શાળાના એડમિનિસ્ટ્રેટર અને યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશનના પ્રમુખ કૌશિકભાઈ પંચાલ દ્વારા 4 વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમના ઉપક્રમે શાળાના આચાર્ય રીતેશભાઈ પટેલ દ્વારા બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને સર્વે સ્ટાફગણનો આભાર વ્યક્ત કર્યો. શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલાના માર્ગદર્શન હેઠળ તારીખ 15 થી 18 એમ કુલ 4 દિવસ વાલીઓ સાથે પર્સનલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોના શારીરિક, બૌદ્ધિક તેમજ શિસ્ત જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો અને શિક્ષકો વચ્ચે સીધો સંપર્ક થઈ શકે તેવા હેતુથી ક્લાસની બેઠક વ્યવસ્થા યુ આકારે કરવામાં આવી છે. ઉપરાંત શનિવાર તારીખ 19/7/2025 અને શનિવારના રોજ આપણા સરકારશ્રીના આદેશ અનુસાર બેગલેસ ડે હોવાથી શાળામાં એક અનોખી પ્રવૃત્તિ કરવામાં આવી, જેનું નામ હતું ઇલેક્શન. બાળકોમાં હેડ બોય અને હેડ ગર્લ જેવી વિવિધ જવાબદારીઓ માટે ઇલેક્શન કરવામાં આવ્યું હતું, જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. બાળકોમાં નેતૃત્વની ભાવના વિકસે તેવા હેતુથી આજે 4 બાળકોનું નામ અનાઉન્સ કરવામાં આવ્યું છે. સમગ્ર શાળાનો વિકાસ તેમજ આગળ વધે તે માટે દરેક શિક્ષકો તેમજ આપણા એડમિનિસ્ટ્રેટર શ્રી કૌશિકભાઈ પંચાલ અને દરેક વિદ્યાર્થીઓનો સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. JDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.